પાટણ શહેરના ગીવટા વિસ્તારમાં અંડરગ્રાઉન્ડ વીજળીકરણની કામગીરી દરમિયાન ગંભીર સમસ્યા સર્જાઈ હતી. પટેલના કસારવાડા સામે અંડરગ્રાઉન્ડ લાઇનનું કામ ચાલી ગયું હતું. તો આ દરમિયાન નગરપાલિકાની ડ્રેનેજ લાઇનમાં ભંગાણ સર્જાયું હતું. તો ડ્રેનેજ લાઇનની મરામતના કામ દરમિયાન પાણી અને ગટરના લીકેજથી આસપાસના મકાનોને નુકસાન પહોંચ્યું હતું. આ કારણે રહીશોને ભયજનક સ્થિતિમાં રહેવાની ફરજ પડી હતી. તો નુકસાનગ્રસ્ત મકાન માલિકોએ નગરપાલિકા પાસે વળતરની માંગણી કરી હતી. તો ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડની CT2 પેટા કચેરીએ આ મામલો ગંભીરતાથી લીધો છે. કંપનીએ કામગીરી કરનારી એજન્સીના પ્રોજેક્ટ મેનેજરને નોટિસ આપી છે. એજન્સીને તાત્કાલિક નુકસાનીનું સર્વે કરી મકાન માલિકોને યોગ્ય વળતર ચૂકવવા જણાવ્યું છે. તો વર્ક ઓર્ડરની શરતો મુજબ અંડરગ્રાઉન્ડ લાઇનની કામગીરી દરમિયાન થતા કોઈપણ નુકસાનની ભરપાઈ કરવાની જવાબદારી એજન્સીની છે. જો એજન્સીની કામગીરીમાં વિલંબ કરશે અને કોઈ અનિચ્છનીય ઘટના બનશે તો તેની સંપૂર્ણ જવાબદારી એજન્સીની રહેશે. તો એજન્સીએ કરેલી કામગીરીની માહિતી સમયાંતરે વીજ કંપનીને આપવાની રહેશે, જેથી નગરપાલિકાને પણ જાણ કરી શકાય. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.